सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदव्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। આપણે 18મા પ્રકરણનો પ્રારંભ કર્યો છે. શાંતિ શતકમ નામ અષ્ટાદશમ પ્રકરણમ. शांति शतक तत्वाभिज्ञे फलम फलभूत फलीभूत समस्यैव प्रधानतां व्याख्यातुं. तो तत्वનું જ્ઞાન છે, તત્વજ્ઞાની જે છે એમાં ફલીભૂત આ જ્ઞાનના ફળ સ્વરૂપે સમસ્યૈવ સમકહો શમકહો શાંતિ કહો એની જ પ્રધાનતા છે. જ્ઞાની પુરુષમાં શાંતિની પ્રધાનતા છે. વ્યાખ્યાતુમ એની વ્યાખ્યા કરવા માટે શાંતિ શતશ્લોકૈ પુનઃ સ્ફુટમ વર્ણ્યતે. આમ તો શાંતિની વાત કરવામાં આવી આગળ, પણ સ્પષ્ટ રીતે 100 શ્લોકમાં અજ્ઞાની મહાપુરુષ જે શાંતિનો અનુભવ કરી રહ્યો છે કે શાંતિમાં નિષ્ઠ છે એનું વર્ણન કરવામાં આવે છે. શાંતિશાલીનમ નમસ્કરોતિ. પહેલા શ્લોકમાં શાંતિશાલી આ પ્રકારની શાંતિ હોવી કે અનુભવવી એ જેનો સ્વભાવ થઈ ગયો છે, જે સ્વભાવથી શાંત સ્વરૂપ હશે એવા મહાપુરુષનું વર્ણન કરે છે. તો શાંતિનું વર્ણન કરે છે કે જે તત્વમાં નિષ્ઠ છે, આત્માનું વર્ણન કરે છે. એક જ વસ્તુ છે. यस्य बोधोदये तावत् स्वप्नवत् भवति भ्रमः तस्मै सुखैकरूपाय नमः शान्ताय तेजसे. यस्य बोधोदये तावत् स्वप्नवत् भवति भ्रमः. तो यस्यનો આપણે જેવો અર્થ લઈએ તો यस्य सुखैक रूपा तस्मै यस्य भ्रमः स्वप्नवत् भवति. જેના માટે બોધોદય બોધનો ઉદય થતાં જ તાવત બોધનો ઉદય થતાં જ આ ભ્રમ છે સ્વપ્નવત ભવતી. જે ભ્રમ જે છે પરંતુ જેને સત્ય માનવામાં આવતું હતું, આ ભેદભાવ જે છે એ સ્વપ્નવત ભવતી. એમાં કોઈ હવે સત્યતા રહી નથી, કોઈ નક્કરતા રહી નથી. સ્વપ્ન જેવી રીતે સ્વપ્નમાં જાગી જઈએ ને પણ એવું
જ્ઞાન થાય કે આ તો પ્રાતિભાસિક છે, ભાસી જ રહ્યું છે, આ તો મનની કલ્પના જ છે. ચિત્રપટ જે પર જેવી રીતે ચિત્ર દોરવામાં આવે તો મનરૂપી ચિત્રપટ પર આ બધી ચિત્રો દોરવામાં આવે છતાં એ તો પેલું પટ ચિત્રવત દેખાય. તો મન પણ આ બધી વાસનાઓના ચિત્રને કારણે આ પ્રકારે ભાસી રહ્યું છે. આવું જેના માટે આ જગત છે તો એનું એ જ, ઇન્દ્રિયો દ્વારા અનુભવ તો એનો એ જ થાય છે, માત્ર અર્થઘટન જુદું છે. એમ કહેવાય કે જ્ઞાની પુરુષનો અનુભવ નથી બદલાતો સામાન્ય રીતે, પરંતુ એની દૃષ્ટિ બદલાય છે. ઇન્દ્રિયો દ્વારા તો એ જ નામ રૂપાત્મક જગતનો અનુભવ થાય છે, પણ પહેલાં એનું બુદ્ધિ અર્થઘટન કરતી હતી કે જે કંઈ ભાષે છે, જે કંઈ અનુભવાય છે, સત્ય છે, નક્કર છે, જેવું દેખાય છે તેવું જ છે. કારણ તે વખતે અધિષ્ઠાનનું દર્શન ન હતું, માત્ર નામ રૂપનું દર્શન હતું, વેશનું દર્શન હતું. પણ સચ્ચિત સુખ સ્વરૂપાય સુખૈક રૂપાય, વાસ્તવમાં આ બધા નામરૂપ જે છે એમાં તો ઘણી બધી વિવિધતા છે, વૈષમતા છે. એ નામરૂપને વેશને સત્યતા આપવા તો અનેક સમસ્યાઓ છે, શંકા અશાંતિ, બધી અશાંતિ જન્મે છે. જે દેખાય છે આટલું જ છે, એથી વધારે કંઈ નથી, એ પ્રકારે સત્યતા આપવાને કારણે જે ભાસી રહ્યું છે એના અધિષ્ઠાન રૂપે કેવું છે, એના તત્વ રૂપે સાર રૂપે શું છે, શી વસ્તુ ભાસી રહી છે. એટલે જે માત્ર જેની દ્રષ્ટિ માત્ર વેશ પૂરતી મર્યાદિત નથી. બોધોદય એના બોધ તો એવું નથી કે માત્ર જગતના અધિષ્ઠાનનો બોધ, સ્વનો બોધ થાય છે. બોધ ઉદય થાય કે જે મારું અધિષ્ઠાન છે, મારું સ્વરૂપ છે, એ જ વાસ્તવમાં જગતનું સ્વરૂપ છે, એક જ છે, હું જ છું. આ પ્રકારે પોતાનાની વ્યાપકતાનું વાસ્તવિક દર્શન કરવામાં આવે. એવું કશું જ નથી જે મારામાં કોઈ પ્રકારનો ભેદભાવ કે અલ્પતા જન્માવે. આ સર્વ હવા જેમ છે તેમ હોવા છતાં પણ પૂર્ણ છું. અત્યાર સુધી પૂર્ણતા તો હું પ્રયત્ન કરતો હતો પૂર્ણતાનો, કંઈક પરિવર્તન કરીને કાંઈક આ છે એ બરાબર નથી, હું છું એ બરાબર નથી. મુખ્ય તો જોયું કે જ્યારે પોતાના જગતના વાસ્તવિક સ્વરૂપ દર્શન થયું, મિથ્યાત્વનું દર્શન થયું, આ વેશ છે, આ દેવ દેખાય છે, એવું સત્ય નથી, કશીક બીજી વસ્તુ દેખાઈ રહી છે. આ રૂપમાં કંઈક બીજું દેખાઈ રહ્યો છે, હું જ દેખાઈ રહ્યો છું. આ બધો ભ્રમ કહો, ભેદભાવ કહો, સ્વપ્નવત કહો, એની કોઈ સત્યતા રહેતી નથી. એને જાગ્રત તો સત્ય પણ મનમાં જ માનવામાં આવતું હતું ને મનમાં જ હવે સ્વપ્ન છે, મિથ્યા છે, આભાસ જ છે તો પણ એમાં કોઈ નક્કરતા નથી. તસ્મૈ સુખૈક રૂપાય, તો દુઃખનું કોઈ કારણ નથી. જીવનમાં દુઃખનું કોઈ કારણ નથી, કોઈ ભેદભાવ નથી, કોઈ અલગતા નથી, કોઈ વ્યાવૃતતા નથી, કોઈ અલ્પતા નથી. સુખ એક રૂપાય, દુઃખથી નિર્ભેળ સુખ, એ જ માત્ર એનું એકમાત્ર સ્વરૂપ છે. એનું નામ શાંતાય. આ સુખની અંતિમ સુખની પરાકાષ્ઠા કહીએ તો એ શાંતિમાં છે. જેને શાંતિમાં શબ્દ જ છે. આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ આ વ્યવહારિક સ્તરે, નથી કરતા એમ નહીં, મનની શાંતિનો આવીને જનારી શાંતિ હોય છે. તો
સુખૈક રૂપાય શાંતૈક રૂપાય, જેને આપણે સુખ માનીએ છીએ એનું છેવટે એની પરાકાષ્ઠા પર્યવસાન શાંતિમાં આવે છે. એ સુખ કોઈ અનુભવ રહેતો નથી, એ માત્ર હવા પણ રહી જાય છે. અનુભવ ન થાય કે જે સુખનો અનુભવ કરીએ છીએ એમાં અનુભવ કરનાર એવો ભેદભાવ દ્રષ્ટા ભોગતા ભોગતા હોય છે. એવા સુખનો જ પરિચય છે ને એવા સુખ જ માણસ ઈચ્છતો હોય છે. એની જ માત્રા કેમ ને કેમ વધે એવું ઈચ્છતા હોય છે. બરાબર છે. પછી જોતો નથી કે સુખની માત્રા ક્યારે વધે છે, જ્યારે ભોગતા ભોગ્ય વચ્ચેના ભેદની માત્રા ઘટે છે, તો સુખની માત્રા વધે. એવું જોઈએ તો એ ખબર પડે કે સુખની પરાકાષ્ઠા ક્યાં હોય, જ્યારે આ ભોગતા ભોગ્યનો ભેદ ના હોય. એટલે જેને સુખ કહેવામાં આવે છે એનું પણ આપણે સ્વરૂપ તપાસીએ તો ખબર પડે કે એ સુખની પરાકાષ્ઠા ક્યાં આવે. જે વસ્તુ સુખમાં અવરોધ રૂપ છે એ તો આ ભેદભાવ છે. ભેદભાવ નથી, પણ જેને ભેદભાવ હું જોઉં છું એટલે કે મારી દ્રષ્ટિ છે જે મને કોઈક રીતે આ ભોગ્યથી અલગ રાખી રહી છે. આ ભોગતા ભોગ્યની અલગતા છે એ તો મારા મનની કલ્પના છે. કારણ કે જેમ જેમ સુખની પ્રમાણ કે વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ હું જો વિચારું છું કે આ પેલી ભેદભાવ છે ભોગતા ભોગ્યનો એ ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે. અંતુ સુખની પરાકાષ્ઠા એ ભેદભાવની રાહિત્યમાં હોવી જોઈએ. પછી એને સુખ કહેવું જે કહું તો કહો. જેને સુખ માનતા હતા એ ત્યાં પરિણામે છે, જેને શાંતિ મનની પણ અવસ્થા છે પણ ત્યાં પરિણામે છે. સુખૈક રૂપાય, એક રૂપ એટલા માટે કહ્યું કે ભેદભાવ રૂપી દુઃખનો લેશ પણ નથી. કારણ સત્યમાં કોઈ ભેદભાવ જ નથી. શાંતાય તેજસે સ્વપ્રકાશ સુખ શાંતિ સ્વરૂપ જે મહાપુરુષ છે, વિદુષે નમઃ, એ વિદ્વાનને મહાપુરુષ નમસ્કાર. નનુ ધીનો બી સુખીનો દુષ્યંતે. દુનિયામાં કેટલા બધા સુખી લોકો છે જેમની પાસે ખૂબ બધું સાધન છે, અને એ લોકો તેથી એ પણ સુખી દેખાય છે કારણ કે જે જોઈએ બધું મળી રહે છે. જ્યારે જે જોઈએ તે બધું જ ત્યારે મળી રહે એવું ધનવાન. એટલે મહારાજા વગેરે દૃષ્ટાંત આપવામાં આવે છે કે એની કોઈ ઈચ્છા પૂરી થયા વગર ના રહે, તરત પૂરી થાય. ઈચ્છા તો બધાની પૂરી થાય ઘણી વાર, પણ ક્યારેય પૂરી થાય. કેટલો સંઘર્ષ થાય. આ તો બહુ તૈયાર હાજર જ છે, જે ઈચ્છા થઈ છે જ. એવા કેટલાય લોકો ઘણા સુખી દેખાય છે. તો હવે એમ કેમ છો કે એના સંકલ્પ શાંત થઈ ગઈ, એ જ માત્ર એક સુખ સ્વરૂપ છે. અર્જયિત્વા ખિલાન અર્થાન ભોગાન આપનોતિ પુષ્કલાન. ચાલો માની પણ લઈએ કે આ વ્યક્તિને આ બધા અનેક અર્થમાંથી ભોગ પ્રાપ્ત થાય છે. અર્થ ધનધાન્ય કાંતાદીન, અર્થાત દુન્યવી પદાર્થો. દુન્યવી પદાર્થો જેમને સુખના સાધન માનવામાં આવે છે એ બધું જ. એટલે ધનધાન્ય કાંતા, એમાં પછી પ્રતિષ્ઠા કીર્તિ આ બધું પણ આવી જવું જોઈએ. આ બધા પદાર્થો જેમને સુખના સાધન માનવામાં આવે છે હોય તો સુખ જન્મતું હોય છે, આપણને એવું લાગે છે. તો એમાં પ્રચુર માત્રામાં આ બધું હોય. અર્જયિત્વા, કોઈ એવું હોય જેના બધાનું આ બધું કમાયો છે, અર્જન કર્યું છે. પુષ્કલાન બહુવિધાન ભોગાન એવા આપનોતી,
ચાલો માની લઈએ કે આ બધા પદાર્થો સુખ આપે છે, ભોગ્ય પદાર્થો. વ્યક્તિ એ પ્રકારના ચાલો ખૂબ બધા ભોગ પ્રાપ્ત કરે. પુષ્કલાન બહુવિધાન, એક પ્રકારનો ભોગ થોડી વારમાં આપણને નિરસ બનાવી દે, એમાંથી રસ ઉડી જાય તો બીજો ભોગ. પ્રત્યેક ભોગ ક્ષયિષ્ણુ છે, એના નથી તો કંઈ વાંધો નહીં. આ ક્ષીણ થઈ ગયો, બીજો ક્ષીણ થઈ ગયો, ત્રીજો, એને કોઈ ખોટ જ નથી. બહુવિધાન ભોગાન આપનોતી, બહુ પ્રકારના ભોગને પ્રાપ્ત કરે. આવા અર્થનું અર્જન કરવા દ્વારા, સંચય કરવા દ્વારા. તો પણ ન તો સુખૈક રૂપ સ્યાદ, એ સુખી બને ખરો પણ સુખ એક રૂપ ના બને. આગળ જ્યારે વિદ્વાનને શાંતાય તેજ સુખૈક સ્વરૂપાય, નમઃ શાંતાય તેજસે, તો સુખી બને. માની લઈએ કે આ પદાર્થો સુખ આપે છે, તો આપણે ચર્ચા કરી ગઈ વખતે કે પદાર્થો કોઈ સુખ નથી આપતા, છતાં માની લઈએ આપણા પૂર્વકર્મનો પરિપાક સુખ આપતો હોય છે, દુઃખ આપતો હોય છે. અને પદાર્થો તો નિમિત્ત બનતા હોય છે. એ પદાર્થ આપણે પૂર્વમાં જે સત્કર્મ કર્યું હશે એને જાગૃત કરવા માટે નિમિત્ત બન્યું. ચાલો ખૂબ બધા ખૂબ બહુ બધું પુણ્ય એને અર્જન, એવું કહેવું જોઈએ. ખૂબ પુણ્યનું અર્જન કર્યું છે ભૂતકાળમાં, એને કારણે એને અનેક બધા સુખના પદાર્થો એટલે સકામ કર્મ કર્યા છે. એને કારણે એની ઈચ્છા પ્રમાણે પદાર્થોને મળી રહે છે, અને એની ઈચ્છા પ્રમાણે સુખ પણ મળી રહે છે. સુખૈક રૂપ સ્યાત, તો સુખ એક રૂપ ન બને. તક્ષય દુઃખ ભાગિત્વાત, કારણ કે પ્રત્યેક ભોગ છે એ મર્યાદિત છે, ક્ષયિષ્ણુ છે. અનેક બધા ભોગ હોય, વિવિધ પ્રકારના ભોગ હોય, જે જોઈએ મળતું હોય, છતાં પણ એક ભોગનો આદિ એટલે આદિ છે ને અંત છે ને. આદ્યંતવંત કૌંતેય, પ્રત્યેક અનુભવનો આદિ છે, અંત છે. મનમાં નોંધ થાય કે આ પૂરું થયું એટલે કહે છે કે તચ્છય દુઃખ ભાગિત્વાદ, કારણ કે એક ભોગનો ક્ષય થયો એટલે મનમાં પછી ભોગની ઈચ્છા જન્મે, તો જ પછી બીજા ભોગ માટે મનુષ્ય પ્રયત્ન કરે ને. એ જ દુઃખ બતાવે છે. ઈચ્છા જન્મી, અંદર તૃષ્ણા જન્મી, અંદર અધુરપ જન્મી, એ જે અંદર જન્યું એ પાછા બી ઈચ્છા જન્માવે. તચ્છય દુઃખ ભાગિત્વાદ નિસર્વ પરિત્યાગમ અંતરેણ સુખી ભવેદ. વાસ્તવમાં બધા ભોગના પરિત્યાગથી સુખી થાય. ભોગનો પરિત્યાગનો અર્થ છે કે જ્યારે એને આ પ્રકારનો વિવેક જન્મે કે જ્યારે પણ સુખનો અનુભવ થાય ત્યારે સુખ કોઈ બહારથી આવનારું નથી, ત્યારે કશાકનો ત્યાગ થતો હોય છે. તો આચાર્ય સમજાવે કે એ તો તૃષ્ણાનો ત્યાગ છે. ઈચ્છિત ભોગ પદાર્થ પ્રાપ્ત થતા ત્યારે મનની તૃષ્ણા શાંત થઈ ગયા તત્ક્ષણ માટે, અંતેથી જે સુખનો અનુભવ થાય છે તો એ તૃષ્ણાના ત્યાગનો અનુભવ છે. એ સુખની આપણે આ પ્રકારે રચના સમજીએ તો બહારનો જે ઈચ્છનીય પદાર્થ છે એ તો આપણા મનમાં આ પ્રકારે ત્યાગની એક સ્થિતિ ઉત્પન્ન કરવા દ્વારા જે સુખ મારા અંતઃકરણમાં છે જેનો આવિર્ભાવ કરવા દ્વારા સુખનું નિમિત્ત બને છે. એ સુખની એનેટોમી જોઈએ, રચના જોઈએ તો ખબર પડે. એ કોઈ જોતું નથી ને, આથી આગળ વધતા નથી. ચાલો આ પદાર્થ મને મળ્યો અને મને સુખ થયું, એ બરાબર, એ તો બીજો પદાર્થ. એ પદાર્થ મળ્યો અને સુખ જન્મ્યું ત્યારે શું થયું? મનમાં સુખ કેમ જન્મ્યું?
એ સુખ છે કે નિરાંત છે? પેલો બોજ હળવો થયો, બાજુમાં મૂક્યો, એને કારણે જે નિરાંત જન્મે, એવું છે આ સુખ? તૃષ્ણાનો બોજ મન પર હતો અને ઈચ્છિત પદાર્થ પ્રાપ્ત થયો એટલે બોજ દૂર થયો, એની રાહતનું સુખ છે. ટૂંકમાં એ બોજના ત્યાગમાંથી સુખ છે. એટલે પ્રત્યેક સુખનો અનુભવ કોઈ પ્રકારના બોજના ત્યાગના પરિણામે છે. એટલે ત્યાગને કારણે સુખ જન્મે છે. આ વસ્તુ સમજવાની છે. બહારની વસ્તુની પ્રાપ્તિ કે એનો ઉપભોગ છે એ તો આ રીતે નિમિત્ત બને છે મનમાં ત્યાગની સ્થિતિ જન્મવા માટે. ચલો તૃષ્ણાનો ત્યાગ કહો. સંભવ છે કે આપણી ઈચ્છા પૂરી થાય તો પણ એવું ત્યાગ ન જન્મે. નથી જોઈતું. મને છે કહ્યું ત્યારે કેમ ના આપ્યું, માગ્યું ત્યારે આપ્યું, હવે આપવા નીકળીશું, વગેરે વગેરે. આ તો માને બહેનને બધાને કહે ને આવું બધું. એટલે શક્ય છે કે ઈચ્છા પૂરી થાય ત્યારે તમને એમાં રસ ના પણ રહ્યો હોય એટલે ત્યાગ ના પણ થાય, અથવા તો બીજું કંઈક બની ગયું હોય એને કારણે આપણી ઈચ્છા પૂરી થાય તોય પણ એ વસ્તુ આપણા મનનો બોજ દૂર કરવા સમર્થ ના હોય તો એ પછી આનંદ નથી આપતી. ઈચ્છિત વસ્તુ મળી એટલે આનંદ થાય એવો નિયમ નથી. મનમાં બોજ હળવો થાય, ત્યાગ થાય ત્યારે આનંદ થાય એવો નિયમ છે. અને એ સર્વ પરિત્યાગ મંત્રેથી ખરેખર સુખૈક સ્વરૂપ ક્યારે થવાય? એ દુઃખ જન્માવનારું કશું ના હોય. સુખ એક સ્વરૂપ તો છીએ જ, પણ દુઃખ જન્માવનારી કોઈ વસ્તુ ના રહે. કઈ વસ્તુ? તૃષ્ણા કહો, ઈચ્છા કહો, એને ત્યાગથી. એનો ત્યાગ કેમ થાય? આપણે ઈચ્છાનો ત્યાગ ના કરી શકીએ. આપણે ઈચ્છાથી ઉપર ઉઠવું પડે. ઈચ્છાનો ત્યાગ કરવો એટલે કે ઈચ્છાથી ઉપર ઉઠવું. કંઈ ઈચ્છાનો ત્યાગ કરવો એટલે મારામાં સ્વતંત્રતા નથી ને. હું ઈચ્છા કરતો નથી, ઈચ્છા મને પકડતી હોય છે. ઈચ્છા રાહ જ જોઈ રહી છે. જેવું મારા મનમાં પેલું અધૂરપ જન્મી, ઉણપ જન્મી, આંતરિક અસંતોષ જન્મી, ઈચ્છા તરત મને પકડે. ઈચ્છાનો ત્યાગ કરવાની મને સ્વતંત્રતા નથી. ઈચ્છાનો ત્યાગ જેને કારણે જન્મે છે એ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન કરવી એ મારો પ્રયત્ન છે, એ મારી સાધના છે. એટલે એવું કંઈ કરવું જેથી આંતરિક સુખ જન્મે. એના કોઈ બી પિતાજીના મૃત્યુનું દુઃખ હોય તો કશી વસ્તુ બીજી મદદ કરવાની નથી. આત્મા તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, ન જાય તે બધું બરાબર છે ને. એને તો દુઃખ જન્મતું જ નથી ને. જે દુઃખ જન્મે છે એને કહેવાનું છે આપણે. એ કહે કે આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન તો ખરેખર સારું. હા, તમને પરોક્ષ જ્ઞાન હો કંઈક થોડી રાહત આપે, ના આપે એમ નહીં. જે સ્તરે માણસ દુઃખ હોય છે ને એ સ્તરે પહોંચતું નથી. તો એ સ્તરે તો કોઈ લાગણીની વસ્તુ જ પહોંચે. લાગણી જે ખોટ પડે ને એ ખોટ પૂરવા માટે પ્રયત્ન કરવો પડે કે તું એ પ્રકારની લાગણી પ્રાપ્ત કર, એવી સ્થિતિ ઉત્પન્ન કર કે એવી સ્થિતિમાં પહોંચ જાય એ લાગણી પૂરી થાય. ચાલો, એનો વાત એ છે કે સુખની ઈચ્છા ક્યારે જન્મે? કોઈક રીતે આપણે અંદરથી સુખનું આવાહન કરી શકીએ તો, નહીં તો ના, દૂર ના થાય. હા, વિવેકથી દૂર થાય. વિવેકથી દૂર થાય એટલે વિવેકથી આપણે તે ક્ષણે દૂર થઈ પણ પછી પાછી આવવાની છે. મન વસ્તુ એવી છે ને કે એને તો અનુભવ જોઈએ. એને સમજાવીએ તો થોડું શાંત પડે, ના પડે એવું નહીં. વિવેક એટલે મને સમજાવવું, એને બતાડવું, સમજતું નથી એટલે જોના કેટલું દુઃખ પડે છે શું. એ પાછું આવીને માં જોઈએ છે. એટલે જોઈએ મળે ત્યારે જ થાય. એટલા માટે યોગ છે. માત્ર સમજાવવાથી ચાલતું હોત તો પ્રશ્ન નથી ચાલતો.
સમજાવટથી ફેર પડે, રાહત થાય અથવા તો મનને માર્ગદર્શન મળે. પણ છેવટે તો યોગ્ય ભાવનાઓ હોય, યોગ્ય મૂલ્યો હોય, બધું હોય, ભક્તિભાવ હોય, તો આંતરિક સુખનો આવિર્ભાવ થાય. તો પછી આ ઈચ્છા જે છે, ઈચ્છા દ્વારા જે મેળવવાનું છે એ અંતરમાંથી જ પ્રાપ્ત થાય. ત્યારે જ ઈચ્છા દૂર થાય, એ સિવાય ના થાય. હંમેશ માટે દૂર ના થાય. થાય પછી આવે, જતી રહે પછી આવે. એ સર્વ પરિત્યાગ મંતરેણ. છેવટે આ પ્રકારે પરિત્યાગ થાય છે, ઈચ્છાનો પરિત્યાગ થાય છે. ઈચ્છા પૂરી કરવા દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એ અંતરથી પ્રાપ્ત કરવા દ્વારા. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદત્યાત્મનિયત સુખમ. બહારના સ્પર્શ કહો, વિષય કહો, એમાં અસક્ત આત્મા, એમાં આસક્તિ જતી રહે. ક્યારે? જે અંદરથી સુખ જે પ્રાપ્ત થાય ત્યારે. નહીં સર્વ પરિત્યાગ અંતરેણ સુખી ભવે. આમે પણ જ્યારે જ્યારે માણસ સુખી થાય છે ત્યારે પરિત્યાગને કારણે થતો હોય છે. અને સુખૈક રૂપ ક્યારે થાય? સર્વ પરિત્યાગ અંતરેણ. એ તો જ્ઞાનથી જ થાય. યોગથી અર્થાત સારું જીવન જીવવાથી, ધર્મનિષ્ઠ જીવન જીવવાથી, મૂલ્યનિષ્ઠ જીવન જીવવાથી, યજ્ઞનું જીવન જીવવાથી, સમર્પણનું જીવન જીવવાથી જરૂર આપણા અંતરનો જે આનંદ છે એ પ્રગટ થાય. છેવટે જ્ઞાનની ભૂમિકા જન્માવે અને જ્ઞાન દ્વારા એ આનંદ પૂર્ણ થાય. એનો વાત એ છે કે જીવનની અંદર આપણે ઈચ્છીએ છીએ સુખૈક રૂપ થવા ઈચ્છીએ છીએ. કોઈ જાણતું હોય કે ન જાણતું હોય, દરેક ઈચ્છે શું? સુખૈક રૂપ થવા ઈચ્છે છે. એ ત્યારે જ થશે જ્યારે સર્વ પરિત્યાગ થાય. છેવટે લાસ્ટ ટાઈમ કહ્યું, છેલ્લે વખતે ભાઈ સુષુપ્તિમાં અપરિત્યાગ થતો હોય છે. થતો હોય છે. એ કુદરતની કૃપાથી થતો હોય છે કે આપણે એક પછી એક આપણા સ્તરમાં અહમભાવ છોડતા જઈએ. એ અહમભાવમાંથી અધુરપને તૃષ્ણાઓ જન્મતી હોય છે. અને તેથી અહમભાવ જાય એટલે અધુરપ જાય એટલે તૃષ્ણા જાય. એ સુષુપ્તનો અનુભવ સરસ છે. એટલે વિવેક છોડાવવાના જે અન્ય ગ્રંથોમાં આત્મા આનંદ સ્વરૂપ છે એ સમજાવવા માટે સુષુપ્તનો અનુભવ કે ત્યાં સુખ છે. કારણ કે સવારે ઉઠીને એટલે તાજગીનો અનુભવ થાય છે. માણસ સાથે સૂતો હોય તો એવી નિદ્રામાંથી ઉઠ્યા પછી તાજગીનો અનુભવ થાય છે. એવા ઘણા બધાનો અનુભવ છે જ. તો એ તાજગી આવી ક્યાંથી? એટલે એ તાજગી, એ સુખનો આપણો જે એની થોડી એની સ્મૃતિ છે. જે સુખ અનુભવ્યું એની સ્મૃતિ છે. એ શુષ્ય પરમ આનંદ હૈ. સુષુપ્તિમાં પરમ આનંદ સુખૈક રૂપ છે. બધા પ્રકારના શોકના જે શૂળ છે બધા દૂર થઈ ગયા છે. તો ભાઈ આ તૃષ્ણાનો કે ઈચ્છાનો ત્યાગ કેમ કરવો? સંકલ્પ વિકલ્પયો તુચ્છત્વ જ્ઞાન એવ ત્યાગ હૈ. આ ત્યાગ પણ જ્ઞાન રૂપમાં જ છે, વિવેકના રૂપમાં છે. ત્યાગ માત્ર તથાત્વાદ. કોઈ પ્રકારનો ત્યાગ કેવો હોય છે? વસ્તુના મિથ્યાત્વને જાણવું એ જ એનો ત્યાગ છે. બાકી કોઈ ત્યાગ નથી. વસ્તુને સાચી માનવી અને પછી છોડવી એ ત્યાગ એટલા પણ નથી કે સાચું છે એની સાચાપણો મનમાં રહી જાય છે. વસ્તુને છોડવું એટલે કે વસ્તુ અંતર ઉત્પન્ન કરી શકાય. રસવર્જમ. એના પ્રત્યે રસ જે છે, જે વસ્તુને સત્ય માનવામાં જન્મેલો છે, એ જ્યાં સુધી એને સત્ય માનવામાં આવે ત્યાં જ રસ રહી જવાનો છે ને. વસ્તુનો જે રસ જન્મ્યો છે એ ક્યાંથી જન્મ્યો? વસ્તુ સત્ય છે એ માનવાથી. એ સુખનું સાધન છે એમ માનવાથી. છે જ ને સ્વામીજી, એ અનુભવ છે એવું માનવાથી.
તેથી વાસ્તવમાં બે વસ્તુ તુચ્છ છે. જેને હું સુખનું સાધન માનું છું એ પદાર્થ પણ સાચો નથી. એ પદાર્થની અંદર કશું નથી. એ પદાર્થનું સ્વરૂપ આપણે તપાસીએ ત્યારે છેવટે અંદર કશું નીકળતું નથી. જેમ કેળનું થડ હોય અને એક પછી એક તમે સ્તર દૂર કરો તો અંદર કશું ના નીકળે, બહારથી નક્કર દેખાતું હોય. તો બધા પદાર્થોનો ખરેખર આપણે જો એમની પરીક્ષા કરીએ ત્યારે અંદર કશું ના નીકળે. એ રીતે બહારથી જે નક્કર દેખાય છે, અંદરથી કોઈ પ્રકારના સાર વગર નિસ્સાર છે. એટલે આ પ્રકારની સમજ પ્રાપ્ત કરવી પોતાના અનુભવથી થાય. પોતાના અનુભવનું વિશ્લેષણ કરવામાં આવે અને દુનિયાના અનુભવનું પછી નિશ્ચય જન્મવો જોઈએ. એટલે એ વિવેક પણ દીર્ઘકાળ સુધી થયા જ કરતો હોય તો છે નિશ્ચય જન્મે કે વાત તો બરાબર છે. પેલું મન જે હઠીલું છે ને, હઠીલું મન પણ માને છે વડે કે સાચી વાત છે. તુચ્છત્વ જ્ઞાનમેવ ત્યાગ. વસ્તુ તુચ્છ છે, દેખાય છે એવી નથી, બહારથી દેખાય છે, અંદરથી તો નિસ્સાર છે. એ પ્રકારનું જ્ઞાન. બહારથી ભલે રસાળ દેખાતી હોય દ્રાક્ષ, જ્યાં સુધી પરીક્ષા કરવામાં ના આવે ત્યાં સુધી રસાળ છે, રસ ધરાવનારી છે, મારા મનમાં મારામાં આકર્ષણ જન્માવનારી છે, લોભ જન્માવનારી છે, લલચાવનારી છે. એટલે એની પરીક્ષા જરૂરી પડે કે નિસ્સાર છે, અંદર કોઈ સાર નથી, અંદર કોઈ સ્વાદ નથી, અંદર કોઈ રસ નથી. એને રસથી ભરપૂર માનવા કે રસથી ભરપૂર જણાય જ છે. બાહ્ય દેખાવતી આ દ્રાક્ષના જમકું દરેક દ્રાક્ષ રસથી ભરપૂર જણાય છે. કોઈ રસ નથી એવું જ્યારે બરોબર જ્ઞાન નિશ્ચય જન્મે તો પછી હવે મારા એનું નામ ત્યાગ. તો એનો ત્યાગ થઈ ગયો. ક્યાં? મારા મનમાંથી ત્યાગ થયો. કઈ રીતે? મનમાં હવે આકર્ષણનો વિષય રહેતો નથી. અને તે જે મારા મનમાં કોઈ મુશ્કેલી નથી જન્માતો, કોઈ સંઘર્ષ જન્માવતો નથી, કોઈ તૃષ્ણા ઈચ્છા જન્માવતો નથી. એટલે સંકલ્પ વિકલ્પ કહો, ઈચ્છા કહો, કામના કહો, તૃષ્ણા કહો, ત્યાગ ક્યારે થાય? જે વસ્તુ મારામાં તૃષ્ણા જન્માવનારી છે એ વસ્તુ નિસ્સાર છે. એમાં કોઈ રસ નથી, સાર નથી. દેખાય છે સારવાળી, વાસ્તવમાં નિસ્સાર છે. એનું નામ મિથ્યા. તો ખરો ત્યાગ થયો, કારણ કે એને સારવત માનવાને કારણે જે લાલચ કે આકર્ષણ જન્મ્યું હતું એ આકર્ષણ ન રહે. વસ્તુ ભલે ને રહે, ભલે ને ભાઈ પાસે રહે. ભૌતિક અંતર છે કે નહીં એ મહત્વનું નથી, પેલું અંતર થવું જોઈએ. ત્યાગ પેલું માનસિક અંતર ઉત્પન્ન કરે. એ પ્રકારનો ત્યાગ થાય એ માટે ભૌતિક અંતર જરૂરી હોય તો જરૂર કરવું જોઈએ. જ્યાં સુધી આપણે ભોગના વિશ્વની મધ્યમાં છે ત્યાં સુધી એમાંથી રસ દૂર થવો અઘરો છે. એટલે એ રીતે એ પ્રકારનો ભૌતિક અંતર ઉત્પન્ન કરવો ઉપયોગી છે, ના નહીં. પણ છેવટે તો મનમાંથી એની પ્રકારનો રસ જે છે, રસવર્જમ રસોપ્યસ છે, એ તો માત્ર આત્માના દર્શનથી થાય છે, ન થાય. પરમ દૃષ્ટવા નિવર્તતે. આત્માના દર્શનથી જ વિષયમાં રસ જાય. જેટલા અંશે આત્માનું દર્શન થાય એટલા અંશે વિષયમાં રસ જાય. અંતઃકરણ શુદ્ધિની પ્રક્રિયા આપણે અપનાવીએ એ આત્મામાંથી રસનો અનુભવ કરવા માટેની પ્રક્રિયા છે. વેદાંત શાસ્ત્રને અંતઃકરણ શુદ્ધિ કહે છે. સાત્વિકતા છે એ સુખને પ્રગટ કરનારી છે, અભિવ્યક્ત કરનારી છે, પ્રતિબિંબિત કરનારી છે એમ કહો ચાલો, અથવા સુખને અભિવ્યક્ત કરનારી છે. અને તેથી અસત ત્યાગ, અસતનો ત્યાગ. જેને સુખનું સાધન માનું છું, અસત છે, તુચ્છ છે, મિથ્યા છે, નિસ્સાર છે, એ પ્રકારનું વિવેક કે જ્ઞાન છે એ એનો ત્યાગ છે. વસ્તુ હોય કે ના હોય એની સાથે આપણે નિસ્બત નથી. હવા માત્રથી એ આપણને પીડા નથી જન્માવતી.
એને પ્રત્યે રાગ દ્વેષ પીડા જન્માવનારા છે. એ ક્યારે જન્મે? એને સારભૂત માનવામાં આવે. એટલે ટૂંકમાં એમાં ખરેખર સુખ આપવાની ક્ષમતા છે, દુઃખ આપવાની ક્ષમતા છે એવું માનવામાં આવે ત્યારે સુખ દુઃખ જન્માવે. કર્તવ્ય દુઃખ માર્તંડ જ્વાલાદગ્ધાંતરાત્મન કુતઃ પ્રસમ પીયુષ ધારાસાર મૃતે સુખમ. રૂપાલંકાર, રૂપક અલંકાર, રૂપક આપે છે. સ્વરૂપક આપે છે કે માર્તંડ જ્વાલાદગ્ધ, સૂર્યના પ્રખર તાપને કારણે જે શરીર દગ્ધ થઈ ગયું છે, બળી રહ્યું છે, એને પિયુષ ધારા સારમ, મુશળધાર વરસાદ પડે તો કેવી એની શાંતિ, એનો તાપ કેવો તરત દૂર કરી દે છે. અને ઘણીવાર તો એ પેલું સૂરજના તડકાને કારણે એવો હીટ સ્ટ્રોક થયો હોય, એવો ભયંકર સંતાપ થયો હોય તો છાંટા બાંટા પડે તો ના છે, પૂરતું નથી. તો મુશળધાર વરસાદ હોય તો એ સખત તાપ જે થયેલો સંતાપ એને દૂર કરે. બિચારા બહુ હવે તો બહુ પીડિત છે, સંસારના સંતાપથી પીડિત છે. એ કર્તવ્ય દુઃખ, આ કરવાનું છે, પેલું કરવાનું છે, જ્યાં સુધી મનમાં, એટલે જ્યાં સુધી એવા પ્રકારનો મનમાં એવી સમજ છે કે સુખ તમને ભોગ્ય વિષયમાંથી જ પ્રાપ્ત થાય, અને તો પછી પ્રત્યેક ભોગ્ય વિષયનું સુખ તો અલ્પ હોવાને કારણે, અલ્પકાલીન હોવાને કારણે એ તો ક્ષીણ થઈ જ જવાનું છે. અને માટે નવા નવા વિષયની જરૂરિયાત પડ્યા જ કરવા છે. અને એના માટે કામ કરવાનું, કર્તવ્ય કરવાનું છે, કર્મ કરવાનું છે, આ કરવાનું છે. કેમ? મારી આ ઈચ્છા પૂરી કરવા પેલું કરવાનું છે, પેલી ઈચ્છા પૂરી કરવા પેલું કરવાનું છે. આ પ્રકારના કર્મની વાત થાય છે. એ કર્તવ્ય શબ્દ આપણે કર્મ પણ વાપરી શકાય, કારણ કે ઈચ્છા આપણને કર્મ કરવા માટે લાચાર બનાવે છે. કાર્યતે હિવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણે. પ્રકૃતિમાંથી જન્મેલા ગુણ એટલે રાગ દ્વેષ ઈચ્છા તૃષ્ણા, એ માણસને લાચાર બનાવે છે. લાચારીથી ત્યાં સંતાપ હોવાનો જ છે. લાચાર અર્થ એવો થયો કે મને કર્યા વગર ના ચાલે, મારા પર દબાણ છે, આ કરવું જ પડે. આમ તૃષ્ણા છે કે ઈચ્છા દબાણ મૂકે છે, કામના. આ પ્રકારે ઈચ્છાઓ પૂરી કરી કરીને, આવા કર્મ કરી કરીને જેનું અંતઃકરણ છે તે દગ્ધ થઈ ગયું છે વિચારનો સંતાપ. કારણ કે આ બધા પ્રયત્ન પણ જરા સુખ મળે ખરું, પણ એના માટે જે કર્મ કરવું પડતું હતું, પ્રયત્ન પરિશ્રમ, એ તો ઘણું દુઃખ જન્માવનારો છે. અને એ ભોગના વિયોગમાં દુઃખ છે એમ કરીને દુઃખ યોને એ વધે. જે માણસો જીવન વિષય સુખમાં જ રચેલું છે, વિષય સુખને સત્યતા આપવાથી જ જેનું જીવન આવી રીતે જીવાય છે, એને તો દુઃખ સિવાય કંઈ જ નથી જીવનમાં. દુઃખ યોને એ વધે. આ બધા ભોગ છે માત્ર દુઃખની યોની છે. એ ભોગ એટલે દુઃખને જન્માવનારા છે. અને તેથી આ પ્રકારે વિષય ભોગ પર જેનું જીવન આધારિત છે, અવિવેકે છે કે વિષયમાં સુખ રહેલું છે માટે ભોગ ઈચ્છે છે, એને તો દુઃખનું સંતાપ સિવાય કંઈ જ નથી જીવનમાં. એક તો અનેક વચ્ચે ઈચ્છાઓ પૂરી ના થાય. તમે કામ કરો એટલે કે તમને ઈચ્છિત વસ્તુ મળવાય નથી. આમ ઘણી નિરાશાનું દુઃખ છે. મળે તોય પણ ઈચ્છાના પ્રમાણો મળે કે પ્રશ્ન છે, સંતોષ થાય કે ના થાય, પછી જતું રહે. મળે તો બીજા પાછો વધારે છે, પાછું એવું થાય, મને આટલું પેલા જો. એ માણસને દુઃખના હજારો કારણો છે ખરેખર. આમ જ્વાલા દગ્ધાંતરાત્મન, આ પ્રકારે સંતાપરૂપી સૂર્યની જ્વાળાથી અંતરાત્મા દગ્ધ થઈ ગયો છે. એની સામાન્ય છાંટા માટા પડે તો કहीं કંઈ અસર ના પડે.
એને તો મુશળધાર વરસાદ હોય તો જ એને શાંતિ મળે, એટલું બધું એને સંતપ્ત થયું છે એનું શરીર. તો આટલું સંતપ્ત અંતઃકરણ છે એને પણ પ્રશમ પિયુષ ધારા સારમ, પ્રશાંતિરૂપી જે અમૃત છે એની મુશળધાર જ્યારે મળે તે સિવાય એને શાંતિ ન થાય. એટલે પ્રશમ પિયુષ સારા ધાર એ આત્માનું સ્વરૂપ છે. પ્રશાંતિ એટલે મુશળધાર. એ મુશળધારની પરાકાષ્ઠા એ છે કે મુશળધારને કારણે જે તમને શાંતિ, સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય. આમ ગંગા નદીમાં ડૂબકી લગાવવાથી અમે બધું સમગ્ર શરીર સાથે જ શાંત શીતળ બની જાય. એ સિવાય સુખ મળવાનું નથી. ટૂંકમાં ઈચ્છાઓ પૂરી કરીને વિષયમાંથી સુખ મળવાનું લાગે, એમાં મોટે ભાગે દુઃખ સમાયેલું જ હશે. એ સુખની પળ આવે એટલે બધું આપણે ભૂલી જઈએ, જે પરિશ્રમ કરેલો અને જે બધું, એ જુદી વાત છે. પણ એનું આલોચન કરવામાં આવે ત્યારે જોઈએ કે એમાં મહદઅંશે દુઃખ સંકળાયેલું છે. એ દુઃખ અનુભવીએ છીએ આપણે. એટલે પછીના શ્લોકમાં કહે સંકલ્પ વિકલ્પ પ્રશમસ્ય અમૃતત્વમ. આ સંકલ્પ વિકલ્પ કહો, ઈચ્છાઓ કહો, તૃષ્ણાઓ કહો, એનો પ્રશમ એ શાંત થઈ જાય, એના અમૃત કેમ કહે? શાંતિને અમૃત કેમ કહે છે? તો શાંતિ કોને કહી? સંકલ્પ વિકલ્પની શાંતિને, તૃષ્ણાની શાંતિને, કામનાની શાંતિને શાંતિ કહી. મનમાં અશાંતિ જવનારી કામના જ છે. કામના ક્યારે જન્મે? વસ્તુ અપ્રાપ્ત છે, અપ્રાપ્ત માટેની કામના અને પ્રાપ્ત માટેની તૃષ્ણા કે આસક્તિ કે પછી રાગ. એટલે કામ રાગ વિવર્જિતમ એવું જ્યારે કહેવામાં આવ્યું કે એની પુરુષનું કામ રાગ વિવર્જિતમ, એટલે પછી ભેદ પાડવો પડે. કામ એટલે અપ્રાપ્ત વિષય માટેની તૃષ્ણા અને રાગ એટલે પ્રાપ્ત વિષય માટેની આસક્તિ. એટલે આવું જ્યાં સુધી હોય એટલે અપ્રાપ્ત વિષયની વિચાર આવે ત્યારે એમાં કામ તૃષ્ણા જન્મે, જે છે એનો વિચાર આવે ત્યારે પછી રાગ જન્મે. એવો સંબંધ હોય છે. આપણી વસ્તુઓ છે એની સાથે સંબંધ રાગ ન હોય છે. એ દરેક વસ્તુ ક્યાં તો રાગ જન્માવા દ્વારા કે પછી તૃષ્ણા જન્માવા દ્વારા અશાંતિ જન્માવતી હોય છે ને. એ અશાંતિના દુઃખથી સંતપ્ત થયેલો એને અમૃત કહેવામાં આવ્યું. આ શાંતિની મુશળધાર, મુશળ સમાન ધારાને અમૃત કહેવામાં આવ્યું. પ્રશમ પિયુષ ધારા સારમ ઋતે. ઋતે એટલે એના વગર. પ્રશમ પિયુષ ધારા સાર વગર કુત સુખમ. તો પ્રશમ અને પિયુષ કહેવામાં આવ્યું. પ્રશમ કહો, પ્રશાંતિ કહો, મનની પ્રગાઢ શાંતિ જે છે એને અમૃત કહેવામાં આવ્યું. કેમ? કારણ કે એ ઝેરને દૂર કરનારું છે, દુઃખને દૂર કરનારો છે, અથવા તો વિષને દૂર કરનારું છે. તો કયું વિષય? સંસાર રૂપ વિષ નિવર્તકત્વાદ. સંસાર કહો અથવા તો સંતાપ કહો, કામનાનો, તૃષ્ણાનો સંઘર્ષ, તે બધા પ્રકારનો સંઘર્ષ કોણ દૂર કરે છે? એટલે પ્રશાંતિ. અરે ભાઈ, સંઘર્ષ દૂર થાય ત્યારે પ્રશાંતિ પ્રાપ્ત. એ પ્રશાંતિને અમૃત કહેવામાં આવે. માણસ સતત ઝેરનો જ વિચારો ઘોળીને પીતો હોય છે, સતત અનેક પ્રકારના સંઘર્ષથી. અને આપણે કહીએ સંઘર્ષ પોતાની સાથે જ હોય છે. પોતે પોતાની દ્રષ્ટિમાં ઊણો ઉતરે એટલે પોતાના પ્રત્યે અસંતોષ જન્મે. એ ઊણો વધતી જાય તો છેવટે અસ્વીકાર થાય અને પછી હવે તિરસ્કારે થાય. એટલે પોતાનો સ્વીકાર ક્યારે થાય? જ્યારે પોતે સુખ સ્વરૂપ છે એવી આંતરિક શાંતિ, સુખ પોતાનો પ્રાપ્ત થાય ત્યારે પોતાનો સ્વીકાર થાય. સંપૂર્ણ સ્વીકાર, સંપૂર્ણ શાંતિ.
એટલે આપણી ભાષામાં કહીએ તો જે બધું વિષ છે, દુઃખ છે, એ આત્મસંતોષ, આત્મસ્વીકાર, આત્મ તિરસ્કારનું જન્મારું છે. ભલે એને સંકલ્પ વિકલ્પ કહેવામાં આવે, કશું કહેવામાં આવે, તૃષ્ણા જે કહો, ખરેખર તો પોતાના વિષયનો અસંતોષ. બધી ઈચ્છાઓ કે તૃષ્ણાઓની પાછળનું કારણ કયું છે? આત્મસંતોષ. તેથી બધી તૃષ્ણાની પાસે કે તૃષ્ણા આત્મસંતોષ ઈચ્છીએ છે. એને પિયુષ કહેવામાં આવ્યું, કારણ કે એ સંતોષ અસંતોષ કહો, અસ્વીકાર કહો, આત્મ તિરસ્કાર કહો, એ જે સંતાપ છે એને વિષ કહેવામાં આવ્યું. એને દૂર કરનારું કારણે આત્મસંતોષ છે, એ શાંતિને અમૃત કહેવામાં આવ્યું. ચાલો ચોથો શ્લોક ફરી વાંચીએ આપણે. ભવોયમ ભાવના માત્ર ન કિંચિત પરમાર્થતઃ નાસ્ય ભાવ સ્વભાવાનાં ભાવા ભાવ વિભાવિનાં. આમાં ખરો બધો પ્રાસ બેસાડેલો છે. ભભા ભકાર ભવો એમ ભાવના માત્ર. જેને ભ બોલવાની તકલીફ પડે ને આ બધા શ્લોકોમાં તકલીફ પડી જાય. ભભ ભભ થઈ જાય. ભવો એમ ભાવના માત્ર નાસ્તિ ભાવ સ્વભાવાનામ ભાવા ભાવ વિભાવિનામ. કેટલા પ્રકાર છે. એ પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો. પ્રાસને પણ સાથે સાથે ભવો એમ ભાવના માત્ર. એમ ભવ એટલે સંસાર, ભાવના માત્ર સંકલ્પ માત્ર પ્રભવ. એ તો કહ્યું ને આગળ કે ભાઈ તુચ્છત્વ જ્ઞાનમાંથી ત્યાગ થાય. વસ્તુ તુચ્છ છે, દેખાય છે, માત્ર દેખાવ જ છે, એમાં કોઈ વાસ્તવિક સાર નથી. એ પ્રકારનું બરોબર જ્ઞાન થાય ને ત્યારે પછી એમાં કોઈ તૃષ્ણા ઈચ્છા કશું રહે નહીં. તો જેવી રીતે આ દ્રાક્ષનું લુંખું છે, માત્ર કેવું છે? ભાવના માત્ર. ટૂંકમાં એમાં એ માત્ર દેખાવ જ છે. એને હું દ્રાક્ષ માનતો હોઉં તો દ્રાક્ષપણું માત્ર ભાવના છે, એટલે કે માત્ર મારો અધ્યારોપ જ છે. વસ્તુઓને સાર તો હું પ્રદાન કરું છું. કેવી રીતે? અધ્યારોપ દ્વારા. મારા મનની મહાન જરૂરિયાત છે અને એટલા માટે એ જરૂરિયાતો મને નવી કલ્પનાઓ કર્યા કરે. હું ઈચ્છું છું આમાં લાગે છે ખરું, આ જ છે. હું અંદરની ઈચ્છા છે, તૃષ્ણા છે, એ કોઈ રીતે પોતાની સંતુષ્ટિ શોધતું હોય છે. અને તેથી માની લઉં. ઘર છોકરાઓ ઘર ઘર રમે ને, આ મા છે ને બાપ છે ને દીકરો છે ને પેલું છે ને એવું. એવી રીતે મન માનવા ઈચ્છે છે કે આમાં શું કરશે કંઈક. અયમ ભવ ભાવના માત્ર. તો સમગ્ર સંસાર શું? એ ભાવના માત્ર. સંકલ્પ માત્ર પ્રભવ. છાંદોગ્યમાં સરસ સમજાયું બધું. સંકલ્પમાંથી જ બધું જન્મતું હોય છે. બધો જન્મ છે, કશું પણ સર્જન થાય છે એનું કારણ સંકલ્પ. સંકલ્પથી સંકલ્પપૂર્વકનું સર્જન હોય. સો કામયત તદૈક્ષત. હવે કામના કહો, ઈચ્છા કહો, સંકલ્પ કહો, એ ઉપનિષદ પણ કહેતું હોય છે તૈક્ષત. આ સમગ્ર સર્જન છે એ ઈક્ષણપૂર્વકનું છે, કામનાપૂર્વકનું છે, સંકલ્પપૂર્વકનું છે. નહીં તો સર્જન ના થાય. સંકલ્પપૂર્વકનું સંકલ્પનું કારણ છે ને. પૂર્વ ક્ષણમાં જે હોય એને કારણ કહેવાય. આમ ઘડાની પૂર્વ ક્ષણમાં માટી હતી માટે માટીને કારણ કહેવાય. તેવી રીતે કોઈ પણ સર્જનની પૂર્વ ક્ષણમાં શું હોય છે? એ સર્જન કરવાનો સંકલ્પ હોય છે, ઈચ્છા હોય છે, મારા કરવું છે.
કેમ? કારણ કે એની જરૂરિયાત છે. એટલે એ પ્રકારનું મારામાં દબાણ જન્મે છે કે કરવું છે. પણ ટૂંકમાં કશી વસ્તુ ક્યારે થાય છે? એ કરવાની ઈચ્છા જન્મે ત્યારે. સ્વેટર ગૂંથવું છે, પછી એની આખી યોજના તૈયાર થાય મનમાં. સ્વામી મારે સ્વેટર ગૂંથવું છે. એક સંકલ્પ જન્મ્યો, ધીમે ધીમે આકાર લે. એ મનમાં આકાર લે અને પછી કેટલાક કાંટા શું છે ને, કેટલા ટાંકા છે ને, શું છે વગેરે આખી બધી યોજના નક્કી થાય. કયા પ્રકારનું ઊન જોઈએ, કયા પ્રકારનું સોયા જોઈએ વગેરે વગેરે. જુદા પ્રકારના ટાંકા, જુદા પ્રકારના સોયા જોઈએ ને પાછા. બધી યોજના તૈયાર થાય. છેવટે એ વસ્તુ નક્કર સ્વેટર રૂપમાં અભિવ્યક્ત થાય. એટલે બહાર જે બધા નક્કર પદાર્થો દેખાય છે એક સમયે માત્ર સંકલ્પ હતા. હોલ પણ એક સંકલ્પ જ હતો ને. હવે નકશાઓ બને એ પછી આવો નક્કર આકાર ગ્રહણ કરે. એટલે ટૂંકમાં આ બધાનું કારણ તો સંકલ્પ જ છે. એટલે કહે ને, ભગવાન વિષ્ણુ સંકલ્પ કરતા જાય, લક્ષ્મીજી હાય હા પુરાવતા જાય, જેમ જેમ કથા કહેતા જાય તેમ તેમ બધું સર્જાતું જાય છે. તો સર્જન માટે એથી વધારે કંઈ નથી જરૂર. આપણે મેળે સ્વપ્નનો દૃષ્ટાંત છે. કામમ કામમ પુરુષો નિર્મિમાણ. જેમ જેમ મનમાં કામના જન્મે તેમ તેમ વસ્તુનું સર્જન થાય. આટલી જ જરૂરિયાત છે સ્વપ્નમાં. કે સ્વપ્નનું સર્જન તો કામનાનું કે સંકલ્પનું પરિણામ છે એ આપણે જાણીએ જ છીએ. કે એમ બી કોઈ નક્કરતા નથી ને કે તું લઈને તો ગયા નતા, ઊંઘી ગયા ત્યારે કોઈને બોલાવ્યા નહોતા, કશું નહોતું કર્યું, બધું ઊભું થઈ ગયું ત્યાં આગળ. બસ જાગ્રત જગત એવું જ છે. માત્ર સમષ્ટિ મનનો સંકલ્પ કહો. તો જેવી રીતે સ્વપ્ન જે સંકલ્પ માત્રનું સર્જન છે એમાં કોઈ પ્રકારની નક્કરતા નથી, સાર નથી. કારણ કે એનો બાધ થઈ જાય છે. એ કશું જ રહેતું નથી. વસ્તુ એવી છે ને, સ્વપ્ન જ્યારે પૂરું થાય કંઈ નથી રહેતું. એનો થઈ તો કે દેખાતું ત્યારે કશું નહોતું. જ્યારે સ્વપ્ન દેખાતું હતું, અનુભવ હતું, ત્યારે એમાં કંઈ જ નહીં હોય તો જ એ બધી જ રીતે દૂર થઈ જાય ને. આ રજ્જુનું જ્ઞાન થયા પછી રજ્જુ સર્વમાં એનું એક નામ નિશાન રહેતું નથી, લેશ પણ રહેતો નથી. એવું ત્યારે જ બને જ્યારે એનામાં પહેલેથી લેશ ના હોય. નહીંતર એવું ના બને કે લેશ ના રહે. વૈજ્ઞાનિકો કે ભાઈ આમ પદાર્થ છે, મેટર છે, એનો ક્યારે નાશ ના થાય. આકાર બદલાય, રૂપ બદલાય, અવસ્થા બદલાય, હોય એનો નાશ ન થાય. નાશ થઈ જવાનો થઈ ગયા હતું જ નહીં. અર્થાત જ્યારે માનતા હતા કે આ વસ્તુ છે ત્યારે ન હતી તો જ એનો નાશ થાય. અને નાશનો એક જ દૃષ્ટાંત રજ્જુ સર્પ અથવા તો આપણું સ્વપ્ન. બાધ યોગ્ય છે. એટલા જ માટે ઉપનિષદો આ સર્જનનું વર્ણન કરતા પહેલાં એવું કહેતા હોય છે કે સો કામ હતા, કામના જન્મી, સંકલ્પ જન્મ્યો. જેમ સ્વપ્ન સંકલ્પનું પરિણામ છે, એમાં જગત સમષ્ટિ મનના સંકલ્પનું પરિણામ. પણ એની સત્યતા એટલી જ છે. અર્થાત જ્યારે આપણે એને નક્કર માનીએ ત્યારે પણ એનો જે સાર તો સંકલ્પથી વધીને કોઈ સાર નથી એમાં. છેવટે પેલું કહે ને આખો પહાડ ખોદીને ઉંદર મળે એવું છે ને, એવું છે. આમાં ખોદ કરો ને તો નરો સંકલ્પ મળે. એ સંકલ્પ જન્મ અજ્ઞાનમાંથી અજ્ઞાન મળે. આ પ્રકારે વેદાંતિન મહાપુરુષોએ આ પ્રકારે આ જગતના તત્વો પર વિચાર કર્યો છે. એટલે એમને કોઈક વસ્તુ લઈને પછી એના વિભાગ કરીને પછી જોવાની જરૂર ના પડે. એવું ક્યારે કરવું પડે? અને સત્ય માન્યા પછી આ વસ્તુ નક્કર છે, સત્ય છે, માટે એમાં શું છે એનો, ચાલો એનો મૂળભૂત પદાર્થ પાર્ટિકલ કેવો છે આપણે લોકોએ કરેલું છે કે 5 અણુ પરમાણુ છે એનું મૂળભૂત સ્વરૂપ છે. એ બધા જગતને સત્યતા આપનારાઓ છે.
વૈજ્ઞાનિકો એ કક્ષા છે કે જગતને સત્યતા આવ્યા પછી બધું એનું અન્વેષણ થાય છે. સારું છે એને માટે. આ તો કહેવાનો ભાવ એ છે કે વેદાંત એવું કરતો નથી. સત્યતા આપ્યા અન્વેષણ થાય તો હિન્દુસ્તાનમાં થયેલું જ છે. વૈશેષિકો એ પ્રકારના વૈજ્ઞાનિકો જ છે, એટોમિસ્ટ. અને એને માટે નૈયાયિકોએ પૂરતી તર્ક આપેલો છે કે બધું એની શું કહેવાય એ સત્યતા તો નહીં પણ એને સમર્થન આપવા માટે તર્ક એમણે આપેલો જ છે. એટલે કે એ નક્કર થઈ જતું નથી. વેદાંતિન કહે છે કે જે વસ્તુ નક્કર હોય એવી ને એવી જ રહેવી જોઈએ, બદલાવી ના જોઈએ. સત્ય હોય બદલાવું ના જોઈએ. બદલાઈને ક્યાં જાય છે આવું? ચાલો એમાં કશું તો કંઈક રહી જવું જોઈએ ને. તમે સુષુપ્તિમાં કશું રહેતું નથી ને. આપણા રોજના અનુભવો તપાસે તોય ખબર પડે ને. સુષુપ્તિમાં કોઈ સંકલ્પ હોતો નથી, એટલે જગત નથી હોતું. જાગે એટલે સંકલ્પો જાગ્રત, જગત જાગ્રત થાય છે. મન નથી, સુષુપ્તિમાં જગત નથી, જાગે મન છે, જગત છે. એટલે મનની જ ઉપજ થઈ ગઈ. આવો સીધો સાદો એમણે હિસાબ લગાવ્યો. બહુ મોટી એના માટે બહુ તમારામાં તાકાત જોઈએ. આવા જગતને મિથ્યા કહેવામાં તાકાત બહુ જોઈએ. કારણ કે શું વાત કરો, જાણે તમે મિથ્યા કહો છો, ભલા લોકો હલી જાય છે આ સાંભળીને. મિથ્યા કરીને આપણે એને કંઈ તિરસ્કારતા નથી, એનો આપણે તમારે જેટલો આનંદ લઈએ છીએ. મિથ્યાનો આનંદ ના લેવો ઓછું છે. એમને કે મિથ્યા આનંદ જતો રહે છે, નહીં જતો રહે. તો તમારો પછી કેવો છે, ત્યાં ચકતે ને તમે ત્યાગ સહિતનો આનંદ લઈ શકશો. એને સત્ય માનીને જે આસક્તિ સહિતનો આનંદ લો છો, એ જ્યાં મિથ્યા જાણીને ત્યાગ સહિતનો આનંદ લેશો. ચાલો, પણ એટલે એમ ભાવનામાં ભો એમ ભાવના માત્ર સંકલ્પ ભાવ પ્રભવ, સંકલ્પ માત્ર પ્રભવ. સંકલ્પ વધીને એમાં કોઈ પ્રકારની નક્કરતા નથી કે તત્વ નથી, સાર નથી. તો સંકલ્પનો સાર શું છે? ઈચ્છાનો સાર શું છે? અજ્ઞાન એટલા મળે છે કે વેદાંતિન કહે છે કે અમે તો ઉપનિષદને માનીએ છીએ. ઉપનિષદ કહે છે કે પૂર્ણમેવા અવશિષ્યતે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ છું ત્યારથી શરૂ કરીએ છીએ ને આપણે. જગતથી શરૂ કરો તો બ્રહ્મને પહોંચાય કે નહીં એ નથી જાણતું, પણ બ્રહ્મથી શરૂ કરો તો પછી કોઈ ઈચ્છાને કોઈ સ્થાન જ નથી ને, અવકાશ જ નથી. તો ઈચ્છા જન્મી ક્યાંથી? અજ્ઞાનમાંથી જન્મી. પછી કશું મેળવવાની, પ્રાપ્ત કરવાની ઈચ્છા આત્માની પૂર્ણતા સાથે કશું મેળવવાની, પ્રાપ્ત કરવાની વસ્તુઓને કોઈ સમર્થન નથી ને, અવકાશ જ નથી, અવસર જ નથી. તોય અવસર પ્રાપ્ત એનો તો આપણે જાણતા જ નથી કે આપણે શું છીએ. છંદો ગમે છે કે ભાઈ એના ખેતર નંબર ચરું દાટેલો તો ખેતરની નીચે રોજ ઉપર આવજા કરે છે વર્ષોથી, ખબર જ નથી અંદર શું છે. તેમ રોજ જે સુષુપ્તિમાં જાય છે ત્યાં દાટેલો ચરું છે એનો અનુભવ કરીને પાછો આવે છે. ખબર નથી પડતી કે શું અનુભવ કરું છું. એટલે સુષુપ્તિ છે એ શોધ છે પરમ આનંદ. ત્યાંથી શરૂ કરીએ છીએ કે આનંદ સ્વરૂપ છે. ઈચ્છા ક્યાંથી જન્મે? અધૂરપમાંથી જન્મે. ક્યાંથી જન્મે? અજ્ઞાનમાંથી જ જન્મે. આ રીતે અજ્ઞાનની પ્રક્રિયાઓ આવી. અજ્ઞાન કહો, અધ્યારોપ કહો, આવી પ્રક્રિયાઓમાંથી આવી. ઉપનિષદને પ્રમાણભૂત માનવાથી આ પ્રક્રિયાઓ આવી. ન કિંચિત પરમાર્થતઃ, એ ખરેખર એની સત્યતા જોવા જઈએ તો એમાં કંઈ જ નથી. ન કિંચિત, કોઈ એમાં સાર નથી. એ આગળ કહી જ ગયા આપણે. જેવી રીતે પેલા કેળના થડની અંદર કોઈ સાર નથી, દૃષ્ટાંત આપવામાં, તેવી રીતે જ્યારે આનું અન્વેષણ કરવામાં આવે ત્યારે કોઈ ગોડ પાર્ટિકલ કશું રહેતું નથી. આપણે માટે નથી રહેતું. એ લોકો શોધી રહ્યા છે કંઈક એવો પાર્ટિકલ મળશે. અત્યારે ત્યાં સુધી પહોંચ્યા છે, બોઝોન પાર્ટિકલ. અને આ શોધખોળો તો બહુ બ્રિલિયન્ટ છે, એની આપણે ના નથી કહેતા. આ વૈજ્ઞાનિકોની તેજસ્વીતા માટે આપણને કોઈ પ્રશ્ન નથી. પણ
પણ જે માન્યતા સ્વીકારીને આ બધું થાય છે એ માન્યતા એ પૂરી થવાની સંભાવના નથી, એટલું આપણે કહીએ છીએ. બાકી તો જે આ બધું ઇન્વેશન થાય છે એ તો અત્યંત સૂક્ષ્મ બુદ્ધિની અપેક્ષા રાખે છે. આપણું તો કામ જ નહીં એની અંદર, સમજ જ ના પડે કે છે શું બોલે છે. અને છતાંય પરમાર્થ ન કિંચિત પરમાર્થ થાય. આનો મૂળભૂત બિલ્ડિંગ બ્લોક કયો? તો અજ્ઞાન. અજ્ઞાન એટલે શું? આ જગત શું છે? વિક્ષેપ છે, સંકલ્પ. એનું કારણ શું? આવરણ છે. અજ્ઞાનથી વધારે જ્યાં જુઓ ત્યાં અજ્ઞાન દેખાશે તમને. એ ઉપાદાન કારણ છે. વેદાંત એમ કહે કે આ જગતનું ઉપાદાન કારણ શું છે? અજ્ઞાન. નિમિત્ત કહો તો કર્મ. ચાલો, જગતની જે રચનાની આ બધી વ્યવસ્થા છે એનું કર્મ કારણ છે, છેવટે ચૈતન્ય નિમિત્ત છે. પણ આ બધું બીજા બધા નિમિત્ત હોય. પણ તમે શોધીને ક્યાં પહોંચશો? અજ્ઞાન સુધી પહોંચશો. કોને અજ્ઞાન કહેવાય? જે વસ્તુઓના સ્વરૂપને ઢાંકી દે. એ ક્યારે દૂર થાય? વસ્તુઓના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે. એટલે અજ્ઞાનમાં કોઈ પ્રકારનો સાર નથી, કોઈ નક્કરતા નથી, કોઈ સત્યતા નથી. તે રીતે એમાંથી જન્મેલો જગત, અજ્ઞાનમાંથી સંકલ્પ જન્મે, એમાંથી જન્મેલા જગતમાં કોઈ સાર નહીં. ન કિંચિત પરમાર્થ, કંઈ નથી આની અંદર. આત્મ વ્યતિરિક્તમ કિંચિત નાસ્તિ એમ કહે છે. તો સાર શું છે? કંઈક તો સાર હોય ને. તો આત્મા સાર છે, તું સાર છે. તું જગતમાં સાર શોધે છે. ક્યાં શોધે છે? સાર કોણ? એટલે તું જ સાર છે ભાઈ. આત્મા વ્યતિરિક્તમ કિંચિત નાસ્તિ. જગતમાં આત્મા સિવાય કશું જ નથી, ચૈતન્ય સિવાય કશું જ નથી. એમ કહો તારે બિલ્ડિંગ બ્લોક શોધવો હોય છે વળે તો અધિષ્ઠાન કારણરૂપે ચૈતન્ય છે. પરિણામી ઉપાદાન પરિણામવાદીઓ છે બધા. એટલે પરમાણુનું આ પરિણામ, અણુનું આ પરિણામ એમ કહેતો પરિણામવાદ કહેવાય સાંખ્ય લોકોનો. પરંતુ એટલે આ પરિણામવાદ છે, કશું પરિણામ નથી. કશી વસ્તુનું વાસ્તવિક અજ્ઞાન માત્ર દેખાડે છે તમને. અજ્ઞાન કોને કહેવાય? આવું અજ્ઞાન છે જે તમને નથી દેખાડે. છેતરે એટલે આપણે અપેક્ષા રાખીએ પૂરી ના થાય. એટલે એને માયા કહેવામાં આવ્યું. જે નથી દેખાડવું, જે છે એને ઢાંકી દેવું, નથી ને દેખાડવું, વગેરે વગેરે. આવું ચાલી રહ્યું છે. તમે જ્યારે જુઓ આત્મ વ્યતિરિક્તમ કિંચિત નાસ્તિ, વાસ્તવમાં છે આ બધાનું તત્વ. તમે જ્યાં શોધો છો ત્યાં નથી. બસ એટલું જ. તમે શોધો છો ત્યાં કશું જ નથી. કશું છે ખરું? કોણ? ભાઈ શોધનાર પોતે છે. ના નથી. પરમા આત્મ વ્યતિરિક્તમ કિંચિત નાસ્તિ. આ પ્રકારે અન્વેષણ ચાલી રહ્યું છે. શેનું? શાંતિનું. આ પ્રકારની શાંતિ એને બોધનો ઉદય ક્યારે થાય? આ પ્રકારનું જ્ઞાન થાય ત્યારે. તો એટલે અહીંયા વિચાર ચાલી રહ્યો છે. આપણે આગળ ચાલશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.